નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 9 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબર ની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી ગઈ છે। તો મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈને મિત્રો ગુજરાતમાં ઠંડી વધશે અને અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો કડકડતી ઠંડી પણ પડશે અને ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો અનુભવ થશે મિત્રો। ઉત્તર અને મધ્ય ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવનાઓ છે અને 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની પણ શક્યતાઓ છે મિત્રો। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં મિત્રો કમોસમી વરસાદ પણ પડી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં મળશે મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો। તો મિત્રો સામાન્ય જનતા માટે પીએમ જીવન જ્યોત વીમા યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। 18 થી 50 વર્ષની વયના લોકો આ યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 436 પોલિસી ખરીદી શકે છે, જે દર વર્ષે રિન્યુ કરાવવી પડે મિત્રો। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓના મૃત્યુ ઉપર તેના પરિવારોને મિત્રો 2 લાખ રૂપિયાનું સંપૂર્ણ વીમા કવચ મળે છે। આપને જણાવી દઈએ કે મિત્રો જો કોઈ વર્ષે પ્રીમિયમ જમા નહીં થાય તો વીમાનો લાભ મળી શકશે નહીં અને મિત્રો તમારી પોલિસી અમાન્ય ગણવામાં આવશે। સર્વ બચત બેંક ખાતા ધારકો માટે જેમની ઉંમર 18 થી 50 વર્ષની છે તેને આ વીમાનો લાભ મળે છે મિત્રો। તમે તમારી નજીકની બેંક શાખા કે બેંક મિત્ર કે મિત્રો વીમા એજન્ટનો સંપર્ક કરીને આ યોજનાનો મિત્રો લાભ મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠાના 125 ગામડાઓ માટે સારા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો બનાસકાંઠામાં કર્માવદ તળાવના નર્મદાનો પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવ માટે મિત્રો 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે। તળાવમાં મિત્રો પાણી છોડવાથી 125 ગામડાઓને મિત્રો સીધો ફાયદો થશે અને મિત્રો મહેસાણામાં મોટી દાઉથી કર્માવદ તળાવ સુધી 62 કિમી લાઈન મંજૂર કરાઈ છે અને મિત્રો જણાવી દઈએ કે ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરાશે અને મિત્રો કર્માવદ તળાવથી પાણી નાખવા માટે અગાઉ 25,000 ખેડૂતોએ આંદોલન કર્યું હતું મિત્રો। 25,000થી કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતોની માંગ કરી રહ્યા હતા અને મિત્રો ખેડૂતોની માંગ સંતોષાઈ ગઈ છે મિત્રો। બનાસકાંઠાના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મકાન બનાવવા માટે મળશે મિત્રો 1,20,000 રૂપિયાની સહાય। તો મિત્રો ખેડૂતોને પોતાનું ઘર બનાવવા માટે સરકાર તરફથી મિત્રો 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। તો મિત્રો જ્યારે આ યોજનામાં દરેક નાના ખેડૂતો અને મજૂર વર્ગ અને મિત્રો આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો મિત્રો ફોર્મ ભરી લેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે મિત્રો સરકાર તરફથી આપવામાં
આપવામાં આવશે મિત્રો 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ભરવાના શરૂ થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ડુંગળીને લઈને આવ્યા મોટા સમાચાર। તો મિત્રો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો મિત્રો મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોનો વિરોધ વચ્ચે કેન્દ્રએ મિત્રો સોમવારે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોમાં મિત્રો રક્ષણ માટે તેના બરાબરના સ્ટોક માટે તમામ મંડીઓમાંથી મિત્રો લગભગ 2 લાખ ટન ખરીફ ડુંગળીનો પાક ખરીદવામાં આવશે। મિત્રો પ્રાપ્તિ અને સુનિશ્ચિત કરશે કે સ્થાનિક જથ્થાબંધ દરો સ્થિર રહે અને મિત્રો પ્રતિબંધોના કારણે તીવ્ર ઘટાડો ન થાય। અને ઉપભોક્તા બાબતોમાં સચિવ રોહિત કુમારે મિત્રો જણાવ્યું હતું કે નિકાસની પ્રતિબંધીના ખેડૂતો પર કોઈ અસર નહીં થાય કારણ કે મિત્રો સરકારી ખરીદી ચાલુ છે। આ વર્ષે મિત્રો અત્યાર સુધીમાં અમે 5.10 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને લગભગ મિત્રો 2 લાખ ટન વધુ ખરીફ ડુંગળીનો પાક ખરીદવામાં મિત્રો આવશે। તેવા મિત્રો ડુંગળીને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો 24 કલાક વીજળી। તો મિત્રો ખેતરોમાં ખેતીના પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ મિત્રો ખેડૂતો કરી રહ્યા હતા। ત્યારે ખેતરોમાં મિત્રો રાતનીના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં મિત્રો કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું મિત્રો લાગી રહ્યું છે। બજેટમાં મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવશે તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે। આગળ વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે PM કુસુમ યોજના વધુ 3 વર્ષ માટે લંબાવી છે। હવે ખેડૂતોને માર્ચ 2026 સુધીમાં યોજનાનો લાભ લઈ શકશે। આ યોજના મિત્રો 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે। સોલાર પ્લાન્ટની મદદથી મિત્રો ખેડૂતોને 24 કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં મિત્રો 30,800 મેગાવોટની વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।